हेलो विद्यार्थी मित्रों આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર દાખલા વિભાગની ચર્ચા કરી રહ્યા છીએ। છેલ્લે આપણે સ્વાધ્યાયના દાખલાઓની ચર્ચામાં હતા। જે રિમેનિંગ દાખલા છે એના વિડિયોની અંદર આજે આપણે આગળ વધારશું। આજે મારે વાત કરવી છે મિત્રો સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 5.16 ની। સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 5.16 એની આજે મિત્રો ચર્ચા કરશું। चलो रकम आपी है 8 અને 12 केजी दळना बे पदार्थों घर्षण रहित गरगड़ी परथी पसार थती एक खेंचाई नहीं तेवी दोरीना एक एक छेड़े बांधेल छे। आवी परिस्थिति आपणे समझी सकीए छीए। एमां चलित आधार है, अहींया एक घर्षण रहित गरगड़ी है जेना वाराफरती बंने छेड़ाओ पर आपणे अनुक्रमे वजन जोईए। 8 અને 12 केजी आपेल है। अहींया आपणे M1 लईए, अहींया लईए M2। 8 केजी 12 केजी। आ दळोने छोड़ी देवामां आवे तो तेमनो प्रवेग अने दोरीमांनुं तणाव केटलुं थशे एने मारे समजवुं छे। प्रवेग अने तणाव चलो M1 ने लीधे अधो दिशामां लागतुं वजन बळ M1G कहेवाय। M2 ने लीधे लागतुं बळ M2G कहेवाय। तणाव बल T આપણે લઈ શકીએ। એ જેટલા પ્રવેગથી ગતિ કરે નિશ્ચિત એ જેટલા પ્રવેગથી ગતિ કરશે। આ પ્રમાણેની એક આકૃતિ આપણે રકમ પરથી સમજી શકીએ છીએ। ચલો આપેલી કિંમત પ્રમાણે મારી પાસે M1 8 કેજી M2 12 केजी है। रकम प्रमाणे जी नो उल्लेख करिए मित्रों तो जी नु मूल्य 10 मीटर प्रति सेकंड स्क्वेर लई लीए। प्रवेग मेळववानो छे ने टी मेळववानो छे। ए मेळववो छे, टी मेळववो छे। आ प्रमाणेनी एक स्थिति हूँ विचारी शकूँ। अहींया चलो परिणामी बल माटेना ज्यारे आपणे सूत्रो लगाडशुं त्यारे आपणे हमेशा ध्यानमां लईशुं के आ जे तंत्र छे M1 અને M2 थी बनतुं तंत्र छे मित्रों। तंत्रनो प्रवेग ए होय जे मारे मेळववो छे। हुं एनी कंडीशन धारी लईश अत्यारे टेम्पररी। धारो के रकम मुजब ज आगळ वधशुं। बंने दळनो अथवा दळोनो सामान्य प्रवेग ए छे। ए जेटलो एनो सामान्य प्रवेग छे माटे आ बंने माटे हूँ समीकरण लगाड़ी शकूँ। आ बंने माटे समीकरण लगाड़ी शकूँ। आनुं वजन बळ वधारे छे एटले नीचे आवे तणाव बळ करता। आनुं तणाव बळ वधारे छे वजन बळ करता एटले ऊपर जाए। तो पहला किस्सा माटे समीकरणों आपणे लई सकीए। T माइनस M1G बराबर M1A ए कॉमन प्रवेग छे। आना माटे M2G माइनस T बराबर M2A आवा बे किस्सा ने आपणे अहींया दर्शावी शकशुं। समीकरण नंबर 1 आपू, समीकरण नंबर 2 आपू। फ्री बॉडी डायग्राम तमे विचारो बंने तंत्र माटे। फ्री बॉडी डायग्राम आना माटे तो कि आना परनु परिणामी बळ ऊपर तरफ छे ई T माइनस M1G थाय। आनु परिणामी बळ M2G माइनस T थाय। चलो समीकरण 1 અને 2 परथी सरवाळो करता आ बेनो सरवाळो करूँ तो टी प्लस ने टी माइनस उड़ी जशे
તો વધે છે મારી પાસે m2g માઇનસ m1g બરાબર m1a પ્લસ m2a. માટે આમાંથી g કોમન, m2 માઇનસ m1 ઇન્ટુ g, m1 પ્લસ m2 ઇન્ટુ a. માટે a મેળવવો છે તો a બરાબર m2 માઇનસ m1 આ છેદમાં જાય તો m2 પ્લસ m1 ઇન્ટુ g. આવું એક સમીકરણ મને મળે, પ્રવેગનું સમીકરણ મને મળશે. આ પ્રવેગના સમીકરણમાં મારી પાસે m1 m2 અને g રકમમાં આપેલા છે. m1 m2 અને g રકમમાં આપેલા છે, એની મારે કિંમત લગાવવાની રહેશે, જેથી કરીને મને જવાબ મળી જશે. ચલો કિંમત મૂકીએ. માટે a બરાબર m2 12 છે, 12 માઇનસ 8, 12 વત્તા 8 ગુણ્યા 10, 4 ભાગ્યા 20 ગુણ્યા 10, 0 0 કેન્સલ, 2 છે દુડે, 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ થાય. 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ થાય. આ પ્રમાણે લઈ શકાય. બીજું કીધું છે તમને મેળવવાનું તણાવ બળ T. ચલો કોઈ એક સમીકરણમાં એની જીની અને m1 અથવા m2 ની કિંમત મૂકતા, એટલે સમી 1 પરથી આપણે લઈ શકીએ T માઇનસ m1g બરાબર m1a, T બરાબર m1g પ્લસ m1a, m1 કોમન g પ્લસ a. m1 આપેલું છે તમને 8, g છે 10 અને a મળ્યું છે 2. આપેલી કિંમત પ્રમાણે ચેક કરતા જજો. હજી m1 આપેલું છે 8, g રકમ પ્રમાણે આપણે 10 લેવાના છે. ગણતરી કરતાં તમને 12 × 96 મળે. આટલી રજૂઆત તમારે દાખલામાં દર્શાવવાની છે. આ છે તમારો સ્વાધ્યાયનો 5.16 પરીક્ષામાં પૂછાવા લાયક દાખલો છે, એટલે થોડું વ્યવસ્થિત રીતે પણ આપણે એને ટેકલ કરશું અને પ્રિપેર કરશું મિત્રો. જેમ પરિસ્થિતિ આપી છે એમ આપણે ફ્રી બોડી ડાયાગ્રામ સમજવાનો. પહેલાં માટે સમજી શકીએ કે ભાઈ આનું દળ ઓછું છે તો એ ઉપર જાય એટલે તણાવ બળ વજન બળ કરતાં ઓછું, એટલે T માઇનસ m1g પરિણામી બળ m1a આપે. આના માટે વજન બળ તણાવ બળ કરતાં વધુ છે તો m2g માઇનસ T બરાબર m2a. બસ આ સમીકરણ જ મેઇન છે. આ સમીકરણને મેળવી લીધા પછીના જવાબો તમે ઇઝીલી એમાં સોર્ટ આઉટ કરી શકશો. તો આ પ્રમાણે મિત્રો આ દાખલાને આપણે જોવાનો છે. ચલો લખતા જઈશું સાથે સાથે આગળ વધીએ. 5.17 દાખલા નંબર 1 આપણે જોઈ લીધો છે, એટલે 5.18 તરફ આગળ વધીએ સ્વાધ્યાયમાં. ચાલો લખતા જશો ત્યાં સુધી. વાત કરીએ આપણે સ્વાધ્યાયમાં 5.18 દાખલા નંબર 5.18ની રકમ આ પ્રમાણે છે. 0.05 kg દળના 2 બિલિયર્ડ બોલ m દળ સમાન છે, એટલે બંને કિસ્સામાં m1 બરાબર m2 બરાબર m લઈશું. 2 બિલિયર્ડ બોલ લઈએ. 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા અથડાય છે. ઝડપ 6 મીટર પ્રતિ સેકન્ડ અને તેટલી જ ઝડપથી પાછા ફેંકાય છે, એટલે રિટર્નમાં ઝડપ સરખી જ છે, દિશા બદલાય ખાલી. દરેક બોલને બીજા વડે લગાડેલો આઘાત કેટલો હશે? બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. વેગમાનનો ફેરફાર મેળવવા માટે મારે પ્રારંભિક અને અંતિમ વેગમાન મેળવવું જરૂરી છે. એટલે આપણે બિલિયર્ડ બોલ માટે બંને પ્રકારના વેગમાનને મેળવવા પડે. તમે જાણો છો મિત્રો વેગમાનનું સૂત્ર છે P = mv. તો આપણે સંઘાત પહેલાનું વેગમાન
P1 બરાબર mv થશે 0.05 ગુણ્યા 6 એટલે 0.3 kg મીટર પ્રતિ સેકન્ડ P1 મળે સંગાત પહેલાં. હવે તમને એવું કીધું છે તેટલી જ ઝડપથી એટલે દિશા બદલાય સંઘાત પછીનું વેગમાન. P2 ઇઝ ઇક્વલ ટુ M2V. M2 એટલે એમ જ થશે, V થશે માઇનસ, દિશા બદલાય એટલે માઇનસ MV માઇનસ 0.05 ગુણ્યા 6 માઇનસ 0.3 kg મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે મેળવવું છે મિત્રો, રકમમાં કીધું છે તમને બળનો આઘાત બરાબર ડેલ્ટા P, અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, માઇનસ 0.3 ને માઇનસ 0.3 એટલે માઇનસ 0.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ એને કહી શકાય. kg મીટર પ્રતિ સેકન્ડ એને ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ કહી શકાય. એટલે 0.6 થશે, મને મળશે એ કિંમત. આમ બળનો આઘાત મૂલ્ય આપણને પ્લસ મળશે, અત્યારે કેલ્ક્યુલેશનમાં માઇનસ છે. આઘાત 0.6 kg મીટર પ્રતિ સેકન્ડ. આ બંને એક જ થયું, જેટલો થશે. આ પ્રમાણે સિમ્પલ ને સરળ દાખલો છે 18મો. એની કેલ્ક્યુલેશન મિત્રો લઈ શકાય, નાનકડી રજૂઆત છે. ચાલો એ પ્રમાણે મિત્રો તમે લખતા જશો. સૂત્રોને ખાસ ધ્યાનમાં લેવાના છે. ચેપ્ટરના જ્યારે દાખલા તમે ગણવા બેસો ને ત્યારે એક વખત સૂત્ર પ્રેક્ટિસ બહુ બેટર રીતે ગણી નાખવાની, કારણ કે સૂત્ર પર જ ડિપેન્ડન્સી છે કે આનો જવાબ શું આવશે, કેમ આવશે અને કેવી રીતે આવશે. એ બધું તમને સૂત્ર પર આધાર રાખે છે મિત્રો. આગળ વધીએ 19મા દાખલા તરફ. પાંચ 5.19 એમાં આગળ વધીએ. ચલો રકમ આ પ્રમાણે છે. 100 kg દળની ગનમાંથી, એટલે ગન એટલે બંદૂક, ગનનું દળ M ઇઝ ઇક્વલ ટુ 100 kg. 0.020 kg દળનો એક સેલ ફોડવામાં આવે છે, એટલે ગોળીનું દળ. અને M1 કહો તો M2 0.020 kg અથવા 0.02 kg. ગનની નળીમાંથી બહાર આવતા સેલની ઝડપ, ગોળીની ઝડપ છે 80 મીટર પ્રતિ સેકન્ડ. ગોળી એટલે સેલ. એને આપણે V2 જ કહીશું. તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? ગનની ઝડપ V1 મેળવવી છે. આ પ્રમાણેની રકમ આપેલી છે તમને. ચલો સીધી ને સરળ રજૂઆત છે. વેગમાન સંરક્ષણનો નિયમ લાગે. વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે, એટલે 0 ઇઝ ઇક્વલ ટુ M1 V1 પ્લસ M2 V2 થાય. V2 ને સૂત્રનો કરતાં બનાવીએ તો માઇનસ M1 V1 અપોન M2 લઈ શકાય. કિંમત આપી જે છે બધી. V2 બરાબર માઇનસ 100 M2, સોરી V2 તો છે, આપણે V1 ને સૂત્રનો કરતાં બનાવવાનો છે. તો અહીંયા મળશે મને M2 V2 બાય M1.
આપણે કન્ડિશનલી આને V1 આપેલું છે એટલે V1 જ રાખશું આપણે. ચલો આમાં કિંમત મૂકતા જઈએ. M2 V2 M2 છે 0.020, V2 છે 80 અને M1 છે 100. 0 0 ઉડશે માઇનસ 0.002 મીટર પ્રતિ 0.002 ગુણ્યા 8 8 દુ 16 એટલે માઇનસ 0.016 મીટર પ્રતિ સેકન્ડ. બહુ નાનકડી રજૂઆત છે એટલે થોડું ગણતરીમાં તમારે એ પ્રમાણે ધ્યાન રાખવાનું છે. ઋણ નિશાનીની પણ વાત કરી દઈએ કે ઋણ નિશાની સૂચવે છે કે ઘન અને ગોળીની ઝડપ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એ તો આપણે સમજીએ છીએ. પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે તો આ પ્રમાણે સ્વાધ્યાયનો દાખલો 5.19 મિત્રો ગણી શકાશે. ધીમે ધીમે તમારે એક્ઝામ્પલને ગણતું જવાનું છે. આગળ વધીએ મિત્રો. વાત કરીએ દાખલા નંબર 20ની. સ્વાધ્યાયમાં .20 દાખલા નંબર એની ચર્ચા કરીએ. એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય ઝડપ આપી છે 54. ચલો ઝડપ લઈએ આપણે. કિલોમીટર પ્રતિ કલાકને પહેલાં તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ. 5 અને 18 18 તરી 54 5 તરી 15 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ લઈ શકીએ આપણે. ચલો રકમ આગળ વધારીએ. 45 અંશના કોણે ડિફ્લેક્શન એટલે આવર્તન કરે છે. થીટા આપેલું છે 45. 45ના કોણે આવર્તન કરે છે. બોલ પર લાગુ પાડેલ આઘાત કેટલો હશે? બોલનું દળ 0.15 kg છે. .15 kg છે અને બળનો આઘાત મેળવવો છે. આવી એક રજૂઆત તમને આપેલી છે. પરિસ્થિતિને આપણે સમજીને પછી આગળ વધવાનું છે. રકમ ફરીથી જોઈએ. એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45ના કોણે આવર્તન કરે છે. જ્યારે કોણ 45 લેતા હોય ત્યારે આપણે ધ્યાન રાખશું આ રીતે. કુલ થીટા 45 હોય તો આપણે લઈશું અહીંયા થીટા બરાબર 45/2 એટલે 22.5 અંશ થાય. આવર્તન છે એનું કુલ આવર્તન, બોલનું કુલ આવર્તન એ આપણે 45 લેવાનું છે. એટલે આખું 45 એટલે 2 થીટા થયું 45. થોડું વ્યવસ્થિત લઈ લઈએ અહીંયા. ચાલો આ પ્રમાણેની સ્થિતિને મારે ફોલો કરવાની છે.
આપણે માત્ર રકમમાં આપેલ પેરામીટરને સમજવાનો પ્રયત્ન કરશું. વેગમાનની વાત કરીએ તો P1 અને P2 તો એના પણ મારે સમક્ષિતિજ અને લંબ ઘટક લેવા પડે. બંને વેગમાન માટે P1 અને P2 માટે હું સમક્ષિતિજ અને લંબ ઘટકો લઈશ. ચલો આ દિશામાંના ઘટકો લઈએ. અનુક્રમે હું અહીંયા એક એક વેગમાન દર્શાવીશ. P1 P2 એને અનુરૂપ P1 cos થીટા, P1 sin થીટા, P2 sin થીટા અને P2 cos થીટા થાય. આ પ્રમાણેના ઘટક હું લઈ શકું. માત્ર ઘટક નિર્દેશન એ વેગમાનનો ફેરફાર દર્શાવવા માટે જ મેં અહીંયા દર્શાવ્યું છે. એનું બીજું કોઈ જ મહત્ત્વ નથી. બંને વેગમાન એક સરખી ઝડપ અને દળ પણ સમાન હોવાથી આપણે લખશું અહીંયા P1 બરાબર P2 થશે. હવે માત્ર હું એના ઘટકોને દર્શાવવાનો પ્રયત્ન કરીશ. સમક્ષિતિજ એક્સ અને વાય દિશામાં અનુક્રમે વેગમાનનો ફેરફાર હું દર્શાવીશ. ચલો એક્સ દિશામાં વેગમાનના ઘટકો. હવે એક્સ દિશા એટલે આ થઈ તો એને બે ઘટક છે, P1 sin થીટા અને P2 sin થીટા. વાય દિશામાંના ઘટકમાં P1 cos અને P2 cos. આવી રીતે મને બે ઘટકો હું લઈ શકું છું. ગણતરી જો દર્શાવીએ તો ધન અને ઋણ દિશા મુજબ મને વેગમાનના ઘટકોમાં ફેરફાર મારે બંનેનો લેવાનો છે. એટલે એક્સ દિશામાં વેગમાનના ઘટકો લઈ લઉં હું. પરિણામી ઘટક ડેલ્ટા P વડે દર્શાવું અથવા ડેલ્ટા PX બરાબર P2 sin થીટા ધન બાજુ J કેપ માઇનસ એકચ્યુઅલ દિશા એની આ છે પણ આ એટલે એની વિરુદ્ધ દિશા થઈ P1 sin થીટા J કેપ. P1 બરાબર P2 હોવાથી માટે ડેલ્ટા PX બરાબર 0 થાય kg મીટર પ્રતિ સેકન્ડ. એક્સ દિશામાંનો ફેરફાર. વાય દિશામાંના ઘટકો લેતા આ બંને વાય દિશામાંના ઘટકો છે. તમે જોઈ શકો છો P1 અને P2 વાય દિશામાં અનુક્રમે ઘટકો લેતા આપણે તો પ્રારંભિક અને અંતિમ વેગમાન એટલે કુલ વેગમાનનો ફેરફાર જ દર્શાવો છે. માટે ડેલ્ટા PY ઇઝ ઇક્વલ ટુ માઇનસ P1 cos થીટા J કેપ માઇનસ P2 cos થીટા J કેપ. P1 ઇઝ ઇક્વલ ટુ P2 હોવાથી માઇનસ 2P1 cos થીટા J કેપ. જે ઓલરેડી ગતિની વિરુદ્ધ દિશામાં છે અત્યારે ખાલી ડેલ્ટા PY લઈ લઉં. હવે આમ બળનો આઘાત એટલે F ડેલ્ટા T વાસ્તવિક તો F ડેલ્ટા T છે ને ડેલ્ટા P કહીશું, એને ડેલ્ટા P કહીશું. વેગમાનનો ફેરફાર 0 માઇનસ માઇનસ પ્લસ 2P1 cos થીટા J કેપ એટલે કે કિંમત મૂકતા P1 એટલે 2mv cos થીટા J કેપ 2 ગુણ્યા એમ આપ્યા છે રકમમાં 0.15, વેગ આપેલો છે 15, cos 22.5. ચલો મૂલ્ય લેતા 0.9239
મળશે એ cos 22.5 આ 4.5 અને 0. ટેન્જન્ટ સોરી કોસાઇન ટેબલની અંદર તમારે એને ચેક કરવું પડશે મિત્રો. 0.9239 0.9239 છે કે એટલે ફાઇનલ આન્સર તમને મલ્ટિપ્લિકેશન કરતા 0.9239 ગુણ્યા 4.5 એટલે 4.2 જે કેપ મળે ન્યૂટન એફ ડેલ્ટા ટી લઈ શકાય. થોડું વિચિત્ર રજૂઆત છે આ દાખલાની, વ્યવસ્થિત સમજવાની જરૂર છે. 45ના કોણે ડિફ્લેક્શન દર્શાવ્યું છે આપણને, તો હું મધ્યમાન સ્થાન લઈને જો એના બે ભાગ પાડું તો θ 22.5 મળે. એને અનુરૂપ મારે બે વેગમાન વિચારવા પડે, બંને વેગમાનના ઘટકો વિચારવા પડે. P1 P2 સમાન જ છે. તમે એકલું P લઈને પણ આ પ્રક્રિયાને અહીંયા દર્શાવી શકો છો. મેં અલગ અલગ P1 ને P2 લીધા છે. નોમિનલ તમે P લઈ શકો. એ પ્રમાણેના ઘટકો તમારે અહીંયા દર્શાવવાના છે. અથવા આ બે અલગ અલગ પ્રક્રિયા કરીએની જગ્યાએ વેગમાનનો કુલ ફેરફાર ડેલ્ટા P ચારેય ઘટકોથી દર્શાવી શકો. એમાં બે ઉડી જશે અને બે રિમેનિંગ રહેશે. આ પ્રમાણેની પ્રક્રિયા લઈ શકાય છે. દાખલાનો જવાબ મિત્રો આ પ્રમાણે આવશે 5.20. થોડું વ્યવસ્થિત અને શાંતિથી સમજીને એને ગણવાનો પ્રયત્ન કરજો. ચાલો ગણતા જશો. આગળ વધીએ. 5.21 5.21 દાખલા નંબર જોઈએ. દોરીના એક છેડે બાંધેલ 0.25 kg દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 પરિભ્રમણ પ્રતિ મિનિટની ઝડપથી ઘુમાવવામાં આવે છે. ત્રણ વસ્તુ આપી છે. એમ આપ્યું છે 0.25 kg, એના પછી આર આપેલું છે ત્રિજ્યા 1.5 મીટર અને કોણીય ઝડપ ઓમેગા આપેલું છે તમને 40 પરિભ્રમણ પ્રતિ મિનિટ એટલે 40 રિવોલ્યુશન પર મિનિટ. એક પરિભ્રમણને 2π રેડિયન થાય. પરિભ્રમણ રિવોલ્યુશન કન્વર્ટેડ ઇન્ટુ રેડિયન અને બાય 60 એટલે સેકન્ડ. ત્યારે એનો એકચ્યુઅલ એકમ આવે. બસ આને હવે મારે ગણતરીમાં લેવાનું છે. ઓમેગા મળી જશે, છેદ ઉડાડો 3 એટલે 4π/3 રેડિયન પ્રતિ સેકન્ડ ઓમેગા છે. શું મેળવવું છે એને સમજીએ. છેલ્લી થિયરીને અનુરૂપ સૂત્ર અહીંયા લાગુ પડશે. તો દોરીમાં તણાવ કેટલું હશે? તણાવ બળ પહેલાં મારે ઝડપ મેળવવી પડશે v. હવે રેખીય અને કોણીય વચ્ચેનો સંબંધ v = r ઓમેગા. 1.5 4π/3 દોઢ એટલે 3/2 ને 4π/3. ગણતરીની સરળતા લાવીએ તો વધે છે 2π બરાબર 6.28 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ મળી ગઈ. 6.28 મીટર પ્રતિ સેકન્ડ. બીજું, અચ્છા પહેલાં તણાવ બળ મેળવીને એક જવાબ દેવાનો છે. તણાવ બળ માટે નિયમિત વર્તુળાકાર ગતિ માટે આ કેવી પ્રક્રિયા છે સમજો મિત્રો. આપણે દોરીના છેડે પથ્થર બાંધીને લંગરિયા રમતા હોય ત્યારે કેમ ફેરવીએ ગોળ ગોળ, એવી પ્રક્રિયા છે.
તો દોરીમાં તણાવ ઉત્પન્ન થાય એ પથ્થરને આપણે જ્યાં પકડેલું છે ત્યાંથી કેન્દ્રમાં જકડી રાખે એટલે ટી કેન્દ્રગામી બળ બરાબર તણાવ બળ એટલે ટી ઇઝ ઇક્વલ ટુ mv²/r કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r લઈશું. હવે આની તો બધી કિંમત છે જ તમારી પાસે 0.25 v 6.28 વર્ગ અને r 1.5. ચલો સાદુરૂપ આપશું આનું. 6.57 ન્યૂટન. હજી 6.6 ન્યૂટન કહી શકાય મેક્સિમમ. આ થઈ ગયું તણાવ બળ ટી બરાબર 6.6 ન્યૂટન. આગળ પ્રશ્ન કરેલો છે, જો દોરી મહત્તમ 200 ન્યૂટનનો તણાવ ખમી શકે તેમ હોય તો તે કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય. ટી આપી દીધું છે, વી મેળવવાનું છે. ટી બરાબર 200 ન્યૂટન હોય એટલે હવેનો કિસ્સો ત્યારે વી ડેશ મેળવવા છે. ચલો ફરીથી ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ mv ડેશ નો વર્ગ બાય આર, વી ડેશ નો વર્ગ બરાબર ટી ડેશ આર બાય એમ. ટી ડેશ 200 1.5 અને 0.25 વી ડેશના વર્ગ બરાબર છે. ચાલો એની ગણતરી કરીએ મિત્રો આપણે. તો મળે છે મને 1200. 1200નું વર્ગમૂળ કાઢતા ફરી એકવાર 1200 એટલે 34.64 મીટર પ્રતિ સેકન્ડ મળે વી ડેશ. અંડર રૂટ ઓફ 1200 એપ્રોક્સિમેટ 34.64 એટલે 35 ગણતરી પ્રમાણે લઈ શકાય છે. 4 તરી 12 એટલે આપણે સીધી ગણતરીમાં 35 જ લઈએ. એપ્રોક્સિમેશનમાં કિંમતમાં વધારે નહીં જઈએ. આ છે ગણતરી, આ પ્રમાણે જવાબ લાવી શકાય. એપ્રોક્સિમેટ 35 લઈ શકાય, 34.64 થશે કારણ કે 12.25 મને 35 મળે છે એટલે 34.64 એપ્રોક્સિમેટ 35 અહીંયા બે લખો ને મીટર પ્રતિ સેકન્ડ લઈ શકાય. આ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.21. કેલ્ક્યુલેશન બેઝના જે દાખલાઓ છે મિત્રો એ મોટાભાગના આપણે સ્વાધ્યાયની અંદર જોઈ લીધા છે. કેટલીક થિયરી રજૂઆત રિલેટેડ 22 અને 23 દાખલા તમને આપેલા છે. હાલ પૂરતા આપણે એને કેલ્ક્યુલેશનમાં વધારે નહીં દર્શાવીએ. ચલો ગણતા જઈશો, ટેલી કરી લઈએ. રિમેનિંગ પોર્શનમાં કંઈ રહી જતું હોય તો એને આપણે અત્યારે ગણતરીમાં લઈ લેવું છે. વધારાના સ્વાધ્યાયની અંદર એક 37મો દાખલો છે. આ સેક્શનની અંદર આપણે એને ભેગો સાથે લઈ લઈએ. આના જેવો જ છે. ચલો સ્વાધ્યાય દાખલા નંબર 5.37. રકમ જોઈ લઈએ એની. 15 સેન્ટીમીટર ત્રિજ્યાની એક તકતી .15 મીટર આપણે કન્વર્ટ કરી નાખશું એને. 33 રેવોલ્યુશન પર મિનિટ ની ઝડપથી ભ્રમણ કરે છે.
આને મારે કન્વર્ટ કરવું પડશે પરિભ્રમણ પ્રતિ મિનિટ એવું કીધું છે ઓમેગા. તેત્રીસ તરી 99 ને 100/3 ગુણ્યા 2π/60 એટલે રેડિયન પ્રતિ સેકન્ડ થાય. 0 20π/18 પાઈ 22 સપ્તમાંશ લઈને છેદ ઉડાડી શકાય છે. 10/3 2/6 22 સપ્તમાંશ એપ્રોક્સિમેટ 3 6 મળે એટલે છેદમાં 9 સત્તા 63 ને ઉપર ગણતરી કરતા 220/63 રેડિયન પ્રતિ સેકન્ડ. અત્યારે પોઈન્ટમાં જવાબ નથી લાવો, એઝ ઇટ ઇઝ રાખીએ. રકમ જોઈએ હજી. તકતીના કેન્દ્રથી બે સિક્કાઓ 4 અને 14 સેન્ટીમીટર દૂર મૂકેલ છે. 4 અને 14 સેન્ટીમીટર. જો સિક્કા અને રેકડ વચ્ચેનો ઘર્ષણાંક 0.15 હોય, ઘર્ષણાંક 0.15 હોય તો કયો સિક્કો રેકડ સાથે ભ્રમણ ચાલુ રાખશે? રેકોર્ડ એટલે તકતી સમજવાની છે મિત્રો. જરૂરી કેન્દ્રગામી બળ અને ઘર્ષણ બળ F > FC હોય તો સિક્કો સરકે નહીં આપણી ગણતરી પ્રમાણે. એટલે પહેલાં તો એની કન્ડિશન લઈ લઈશું. કેન્દ્રગામી બળ FC = mv²/r, v = r ઓમેગા એટલે r² ω²/r mr ω². FC ઘર્ષણ બળ F = μ × n. આપણે આગળ કન્ડિશનલી n = mg લઈએ છીએ એટલે μ mg લઈ લઈશું અત્યારે. ચલો હજી સૂત્રનો બેઝ બાંધીએ છીએ. દાખલો થોડો લેન્થમાં છે. હવે કન્ડિશન એપ્લાય કરીએ. કન્ડિશન છે કયો સિક્કો રેકડ સાથે ભ્રમણ ચાલુ રાખશે? સિક્કાને રેકડથી સરકતો અટકાવવા માટે F એટલે આપણે ઘર્ષણ બળ લીધું છે. FS લઈ શકાય છે અત્યારે, અથવા FK લઈ શકાય છે. > FC થવા જોઈએ. શરત અનુસાર μ mg > mr ω² થવા જોઈએ. એમ ઉડી જાય. μg > r ω². આ શરતનું પાલન થવું જોઈએ. જો આ શરતનું પાલન થાય, જે સિક્કા માટે શરતનું પાલન થાય એ સિક્કો રેકડ પર ભ્રમણ ચાલુ રાખે અને બીજો સિક્કો રેકડ પરથી સરકી જાય એવું કહી શકાય. હજી તો મેં કન્ડિશન મેળવેલી છે. ચલો સિક્કા માટે ત્રિજ્યાઓ આપી છે. પહેલા સિક્કાની ત્રિજ્યા છે 4 સેન્ટીમીટર અને બીજાની છે 14. ઘર્ષણાંક આપી દીધો છે. બંને સિક્કા માટે આપણે સ્ટેપમાં ગણતરી કરીએ. સૌથી પહેલું પ્રથમ સિક્કા માટે r 4 સેન્ટીમીટર એટલે 0.04 મીટર માટે r ω². મારે આ બે સ્ટેપ મેળવવા છે. ઓમેગા મેં મેળવેલું છે 220/63 નો વર્ગ. ચલો કેલ્ક્યુલેશનમાં
મળશે મને 0.488 આર ઓમેગા સ્ક્વેર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે. ચલો હવે મેળવવું છે મારે મ્યુ જી 0.15 9.8 નિયર અબાઉટ 1 પોઈન્ટ સમથિંગ એટલે 1.47 મળશે. જોઈ શકો છો તમે મ્યુજી ગ્રેટર દેન આર ઓમેગા સ્ક્વેર હોવાથી આપણી કન્ડિશન છે સિક્કાને સરકતો અટકાવવા માટે મ્યુઝિક ગ્રેટર દેન ઇક્વલ ટુ આર ઓમેગા સ્ક્વેર થવા જોઈએ. આર ઓમેગા સ્ક્વેર 0.48 મળે છે. બીજી કન્ડિશન આપણે બીજા સિક્કા માટે પણ ચેક કરી લઈએ, પછી બંને માટે આ ગણતરી દર્શાવું છું. બીજા સિક્કા માટે ચાલો આર આપેલા છે તમને, આની ત્રિજ્યા હતી 4 સેન્ટીમીટર, બીજા સિક્કાની ત્રિજ્યા આપી છે તમને 14 સેન્ટીમીટર. માટે આર ઓમેગા સ્ક્વેર 0.14 220 ભાગ્યા 63 વર્ગ બરાબર 0.14 220 ભાગ્યા 63 એનો વર્ગ એટલે 1.707 આર ઓમેગા સ્ક્વેર છે. મ્યુજી તો સેમ મળે છે. રકમ છે જો સિક્કા અને રેકડ વચ્ચેનો ઘર્ષણાંક આપેલો હોય તો કયો સિક્કો રેકડ સાથે ભ્રમણ ચાલુ રાખશે. કન્ડિશન તમે જોઈ શકો છો. પહેલા કન્ડિશનમાં મ્યુજી ગ્રેટર દેન એફસી છે, કેન્દ્રગામી બળ કરતાં ઘર્ષણ બળ વધારે છે. અને બીજા કન્ડિશનની અંદર મ્યુજી લેસ દેન આર ઓમેગા સ્ક્વેરને અનુરૂપ આપણે કેન્દ્રગામી બળ લઈએ તો આમ બંને સિક્કા માટે આમ પ્રથમ સિક્કા માટે એમ કહી શકાય કે શોર્ટમાં દર્શાવવાનું છે તમારે મ્યુજી ગ્રેટર દેન આર ઓમેગા સ્ક્વેર, બીજા સિક્કા માટે મ્યુજી લેસ દેન આર ઓમેગા સ્ક્વેર થાય. એટલે ઓટોમેટિકલી આઈડિયા આવી જાય આપણને કે સરકવાની જે કન્ડિશન છે એનું પાલન થાય છે. આમાં થાય છે પાલન, આમાં નથી થતું. તો આ પ્રમાણે બે શરતને તમારે દર્શાવવાની છે દાખલાની અંદર. આ પણ થોડું વિચિત્ર, છેલ્લા બંને દાખલાઓ કેલ્ક્યુલેશન પોઈન્ટ ઓફ વ્યૂ થોડા વિચિત્ર છે, કારણ કે પરિભ્રમણની જે પરિભાષા છે એ થિયરીમાં ડિફાઇન થયેલી નથી, વ્યવસ્થિત પ્રોપર થિયરેટિકલ ડિફાઇન નથી, અને આપણે આ દાખલાને અહીંયા કેલ્ક્યુલેશન પોઈન્ટ ઓફ વ્યૂ સમજીએ છીએ. એટલે મિત્રો તમારે પ્રેક્ટિસના ભાગરૂપે આ છેલ્લા દાખલાઓ જોવાના છે. વધારે પરીક્ષાલક્ષી નથી, પરીક્ષામાં વધારે પૂછાવા લાયક પણ નથી. અત્યારે પ્રેક્ટિસના હેતુ માટે આ દાખલાઓને ધ્યાનમાં લેવાના છે. તો આ પ્રમાણે ચેપ્ટરના મોટાભાગના દાખલાઓને આપણે જોઈ લીધા છે. મિત્રો વ્યવસ્થિત રીતે આ દિવાળી વેકેશનની અંદર પણ તમે થોડું બેટર રીતે પ્રેક્ટિસ કરજો ચેપ્ટરની. ચેપ્ટરમાં દાખલાનું જ મહત્ત્વ છે, જેથી કરીને ચેપ્ટરમાં પરીક્ષાલક્ષી જે ભાગ છે, તમારા ચાલેલા ચેપ્ટરો છે, એની બેટર તૈયારી થઈ શકે. થેન્ક યુ.